યુધિષ્ઠિરને આજ નારદજીની વાત યાદ આવી કે શ્રી કૃષ્ણ પૃથ્વી ઉપર છે ત્યાં સુધી રાજ કરી લો, અને પછી શ્રી કૃષ્ણ જ્યારે સ્વધામમાં જશે ત્યારે તમારે પણ આ બધું છોડી દેવું પડશે. હું તમને ચેતવવા માટે આવ્યો છું. આ વાત યુધિષ્ઠિરને યાદ આવી. એ જ ક્ષણે, એ જ પલે પાંચેય પાંડવ અને દ્રૌપદી એ જે અભિમન્યુનો બાળક હતો પરીક્ષિત, એને રાજગાદી સોંપી દઈ અને આ 6 જણા હસ્તિનાપુરથી નીકળી ગયા છે. છોડી દીધો રાજપાટ એક સેકન્ડની અંદર. જ્યારે એમને ખબર પડી કે ભગવાન સ્વધામમાં ગયા છે, એક જ સેકન્ડની અંદર જે આખો પૃથ્વીનો રાજા થયો હતો અને કેમ આખી પૃથ્વી બધી કરતી હતી, તે છતાંય એને રાજપાટ છોડી દીધો અને છોડી અને હિમાલય તરફ પ્રયાણ કર્યું છે. હિમાલય તરફ ગયા. એક સેકન્ડમાં રાજપાટ છોડી દીધો. આ ફરીથી ત્રીજી વખત આવું રિપીટ કરું છું કે એક સેકન્ડમાં એમને રાજપાટ બધો છોડી દીધો અને હિમાલય તરફ પ્રયાણ કર્યું. અને આપણને મસાલા છૂટતા નથી, સિગરેટ છૂટતી નથી, છીકણીઓ છૂટતી નથી. છીકણી દબાવો રાખો, મસાલા ખાઓ, સિગરેટ પીવો, આ બધું છૂટતું નથી. અને પેલા એક સેકન્ડની અંદર રાજપાટ છોડી દીધા. બોલો, ના પડે તાળીઓ, કારણ કે આપણા ઉપર, આપણા પગમાં આવે છે. હવે આપણા પગમાં આવ્યું, આપણા પગમાં આવ્યું ને બધું. મસાલો છૂટતા પાછા કે અમે એક મહિનો ઉપવાસ કરીએ છે. કોણ છે આપણી જોડે? કોણ હતું પેલા ભાઈ? ઉપવાસ વાળો ભાઈ છે ને આપણી જોડે. એ કે હું આખો 3 મહિનો ઉપવાસ કરું છું. ચલો સાગર, હું આખો 3 મહિનો ઉપવાસ કરું છું, કશું ખાતો નથી, એક જ ટાઈમ ખાલી દૂધ લઉં છું. બહુ સારું કહેવાય. હું તો એને જોઈને બહુ રાજી થઈ ગયો. કારો આટલો નાની ઉંમરનો છોકરો છે, એક મહિના સુધી ખાલી દૂધ ઉપર રહે, એક જ ટાઈમ દૂધ લે અને કશું ખાતો પી, અને એ કશું ખાતો પીતોય નથી, ખાલી એકલું દૂધ જ પીવે. આખો દિવસ પેલી વિમલની પડીકી ભરાઈ રાખે. તો ભાઈ તું ખા પી, નાનો છું 18-20 વર્ષનો, 3 ટાઈમ જમ. તારો ઉપવાસ કરવો હોય તો 1 મહિનો વિમલ ન ખાતો, આવો ઉપવાસ કર. 1 મહિનો મસાલો નહીં ખાવું, 1 મહિનો સિગરેટ નહીં પીવું, આવો ઉપવાસ કરો ને. આવો ઉપવાસ કેમ નથી કરતા? આ છૂટતું નથી કે ના આ બધું નહીં થાય અમારાથી, આ બધું નથી છૂટતું. આને છોડવાનો પ્રયત્ન કરજો. છે ને, આપણે કોઈ જગ્યાએ આમ કોઈ સફરજન લેવું હોય, કોઈ લારીમાંથી સફરજન લેવું હોય અને એ સફરજનનો ઢગલો કરેલો હોય, સફરજન થોડા સારા, થોડા બગડેલા હોય, થોડા સારા હોય, અને એ સફરજનની લારીવાળા પાસે આપણે જઈએ એટલે પેલે એવું કે આ જે સફરજન છે, જે બગડેલું છે એ 50 રૂપિયાનું છે અને જે સારું સફરજન છે એ 70 રૂપિયાનું છે. તો આપણે આપણા ખાવા માટે લેવાનું હોય તો આપણે કયું લઈએ? સારું સફરજન, ભલે 20 રૂપિયા વધારે પણ સફરજન સારું લઈએ ને. કે ના ભાઈ, ભલે આના 70 રૂપિયા હોય પણ અમને 70 વાળું ખરાબ જોઈતું નથી. એવી રીતે આપણું આ શરીર છે ને, એ અંદર સફાઈ નહીં હોય, ચોખ્ખાઈ નહીં હોય, વ્યસનથી બગડેલું હશે ને, તો પરમાત્મા આ માણસ રૂપી આ સફરજનના ઢગલામાંથી અમને કોક સફરજન લેવું હશે ને તો એ સારામાં સારું જ સફરજન લેશે. પાછું છીકણી વાળું, મસાલા વાળું, પાન વાળું નહીં લે. એટલું યાદ રાખજો. એટલે બને ત્યાં સુધી વ્યસન છોડજો. વ્યસન સારું નથી. આપણને બધાને ખબર છે કે વ્યસન સારું નથી, પણ છૂટતું નથી. અને પછી જે દિવસે કંઈક થાય, મને આ બધું કહેતા બહુ એવું બધું થાય છે, પણ હવે અમે પરિસ્થિતિ એવી જોઈએ છે ને. એક વખત સિવિલમાં કેન્સર વોર્ડમાં જઈને આટો મારી આવો જોઈએ. એક જ વાર જાઓ, ત્યાં મુલાકાત બધાને સાંજે 4 થી 6 કરવા દે છે. એક વખત જાઓ, બસ એક જ વાર, વધારે. એક વાર સાંજે 4 વાગે કેન્સર વોર્ડમાં જઈ અને આટો મારી આવો. તમે આમ હસતા હસતા અંદર જશો ને અને આખો કેન્સર વોર્ડનો આટો મારીને બહાર નીકળશો અને બહાર જેવો પગ મૂકશો ને એટલે તમારી આંખમાં આંસુ આવી ગયા હશે. તમે બધા રડતા હશો. 20-20 વર્ષના, 25 વર્ષના, 50 વર્ષના
કેન્સર થયેલા વ્યક્તિ ખાટલામાં સૂતા, અહીંયા પાઇપ, અહીંયા પાઇપ, અહીંયા પાઇપ, અહીંયા અહીંયા આગળ પાછળ નીચે ઉપર બધી જગ્યાએ પાઇપો ભરાયેલી, કશું બોલી શકે નહીં, આમ ધ્રુજે, એક બાજુ લોહીની બોટલ ચડતી હોય, એક બાજુ ગ્લુકોઝની બોટલ ચડતી હોય, અને એ માણસ અંદરથી બહુ હેરાન થતો હોય, રીબાતો હોય. એ તો એનું કર્મ, એને મસાલા ખાધા કે એને વ્યસન કર્યું એના કારણે થયું, પણ એના સિવાય એના ઘરમાં એનો માં, એની બાપ, એની વહુ, એના દીકરાઓ, એ બધા આજુબાજુ બેસીને એની જો રડતા હોય છે, એ બધા રોવે છે. આવા દ્રશ્યો કેન્સર હોસ્પિટલમાં તમે એક વખત આંટો મારી આવજો. એટલે મહેરબાની કરીને વ્યસન છોડજો. નહીં થાય ત્યાં સુધી ખબર નહીં પડે, પણ થશે દાડ બહુ પસ્તાવો થશે. આપણે એવું કહેવાય પૈસાથી ઘર ધોવાઈ જાય, ગમે એટલો પૈસો ખર્ચીએ, પણ આ વસ્તુ એવી છે ને કે થયા પછી જીવ લીધા વગર મટતી નથી, બહુ હેરાન કરે છે આપણને. એટલા માટે હાથ જોડીને વિનંતી છે કે અહીંયા કથા સાંભળવા આવ્યા છો તો વ્યસન છોડી દેજો. અરે 5 વર્ષનું બાળક માનું ધાવણ છોડી દેશે તો આ તો તમે વ્યસન ના છોડી શકો. તમે 5 વર્ષના બાળકથી પણ ભૂંડા થયા. 5 વર્ષનું બાળક હોય ને એ માનું ધાવણ છોડી દે, અને આપણાથી વ્યસન ન છૂટે. 1 દાડો, 2 દાડો, 5 દાડા કશું ના થાય, છોડી દો એક વખત. મનથી આમ કરીને આમ ઘા કરી દો, જો પછી કોઈ દાડો તમને યાદ આવે, પણ છોડી દો. નહીં સારું, નહીં સારું ને નહીં સારું. પ્રયત્ન કરજો, અમે તો તમને કહી શકીએ. અને આમાં અમારો કોઈ સ્વાર્થ નથી. પૈસા બચશે તો રોજે રોજ 100, 200, 500 રૂપિયા તમારા બચશે, અમારે કંઈ લેવા દેવા નથી. જે કંઈ બચાવ થશે તમારો થશે. વ્યસન બને ત્યાં સુધી છોડી દેજો. અને યુધિષ્ઠિર 5 પાંડવ હોય ને દ્રૌપદી હોય, આજે રાજપાટ 1 સેકન્ડની અંદર છોડી દો. ત્યાંથી હિમાલય તરફ પ્રયાણ કર્યું. આ 6 જણા ત્યાં જાય છે. એ વખતે સૌથી પહેલા દ્રૌપદીએ એ પોતાનો પ્રાણ છોડ્યા છે. એટલે દ્રૌપદીએ પ્રશ્ન કર્યો છે, યુધિષ્ઠિરને પ્રશ્ન કરે કે હે ધર્મરાજ, હું સદેહ સ્વર્ગમાં કેમ ના આવી શકું? ત્યારે યુધિષ્ઠિરે કહ્યું છે કે હે દ્રૌપદી, તારે 5 પતિ હતા, પણ તે અર્જુન ઉપર વધારે સ્નેહ રાખ્યો. જ્યારે પણ અમે 5 પાંડવ જમવા બેસતા તો તું સૌથી પહેલા અર્જુનને પીરસતી, પછી અમને બધાને આપતી. અમારા 4 ઉપર દ્વેષ ભાવ રાખતી, માટે તું સદેહ સ્વર્ગમાં નહીં આવી શકે. ત્યારબાદ આગળ વધતા નકુલનો દેહ પડ્યો. નકુલનો દેહ પડ્યો એટલે નકુલે એવું કહ્યું કે હું સદેહ સ્વર્ગમાં કેમ નહીં આવી શકું? ત્યારે યુધિષ્ઠિર રાજા જવાબ આપે છે કે હે નકુલ, તું બહુ રૂપાળો છે, તને તારા રૂપનું બહુ અભિમાન હતું. એ રૂપના અભિમાનના કારણે તું સદેહ સ્વર્ગમાં નહીં આવી શકે. ત્યાંથી આગળ વધ્યા તો સહદેવનો દેહ પડ્યો. સહદેવનો દેહ પડ્યો ત્યારે યુધિષ્ઠિરને આ જ પ્રશ્ન કર્યો કે હું સદેહ કેમ સ્વર્ગમાં ન આવી શકું? ત્યારે યુધિષ્ઠિર કહે છે કે સહદેવ, તને ભૂત ભવિષ્યની ખબર હતી, તને આગળ શું થવાનું છે એની તને ખબર હતી. તને સહદેવ જોશી તરીકે લોકો ઓળખતા હતા, પણ તને એવું હતું કે મને કોઈ પૂછે પછી હું કહું. આવા અભિમાનના કારણે તું સદેહ સ્વર્ગમાં નહીં આવી શકે. તમને કોઈ વસ્તુની જાણકારી હોય, તમને એવું ખબર હોય કે આગળ કંઈક ખોટું થવાનું છે, તો કોકને જાણ કરવી. મનમાં ભરીને બેસી નહીં રહેવું, કોકને જાણ કરવી. મને કોઈ પૂછવા આવે, મને કોઈ પૂછે પછી જો કહું, આવું અભિમાન જો આવી જાય તો સદેહ સ્વર્ગમાં જવાતું નથી. સહદેવ, એ માટે તું સદેહ સ્વર્ગમાં નહીં આવી શકે. ત્યારબાદ અર્જુનનો દેહ પડ્યો. અર્જુનનો દેહ પડ્યો એટલે અર્જુને એવું પૂછ્યું છે કે હે યુધિષ્ઠિર, હું તો સદેહ એક વખત સ્વર્ગમાં જઈ આવ્યો છું. ઇન્દ્રની સાથે મેં બંને ભેગા મળી અને યુદ્ધ કર્યું છે, અને ઇન્દ્રએ મને અડધું સિંહાસન બેસવા માટે આપ્યું હતું. પણ હવે જ્યારે જવાનો સમય આવ્યો ત્યારે હું સદેહ સ્વર્ગમાં કેમ ના આવી શકું? ત્યારે યુધિષ્ઠિર કહે છે, અર્જુન, તને એવું અભિમાન હતું કે આ દુનિયામાં મારા જેવો કોઈ સર્વશ્રેષ્ઠ ધનુર્ધારી નથી. તને તારી વિદ્યાનું અભિમાન હતું, એટલા માટે તું સદેહ સ્વર્ગમાં નહીં આવી શકે. ત્યારબાદ ભીમનો દેહ પડે છે.
એટલે ભીમ એવું પૂછે છે કે હે યુધિષ્ઠિર, મને તો કોઈ દિવસ એવો ગર્વ થયો નથી કે હું સર્વશ્રેષ્ઠ ગદાધારી છું. મેં કોઈ દિવસ નાનામાં નાનું કામ કરવામાં સંકોચ અનુભવ્યો નથી. મને કોઈ રસોડાનું કામ સોંપે તો હું રસોડાનું કામ કરતો. મને કોઈ રસોઈના વાસણ ઘસવાનું કહેતા તો હું રસોઈના વાસણ ઘસી નાખતો. મેં કોઈ દિવસ જીવનમાં નાનપ રાખી નથી. તે છતાંય હું સદેહે સ્વર્ગમાં કેમ ના આવી શકું? ત્યારે યુધિષ્ઠિર જવાબ આપે છે કે ભીમ, તારી વાત સાચી છે. તે કોઈ દિવસ સર્વશ્રેષ્ઠ ગદાધારી હોવાનું અભિમાન કર્યું નથી. તે નાનામાં નાનું કામ પણ મોટામાં મોટું કામ સમજીને કર્યું છે. તને એ વાતે કોઈ દિવસ તારા જીવનમાં અભિમાન આવ્યું જ નથી. પણ ભીમ, તું છે ને રોજ 100 માણસનું ભોજન કરતો. જે 100 માણસ ભોજન કરે એટલું ભોજન તું એકલો કરતો. એટલે અતિશય ભોજનના કારણે પણ તું સદેહે સ્વર્ગમાં નહીં આવી શકે. એટલે અતિશય ભોજન કરવું નહીં. ત્યારબાદ આગળ વધતા યુધિષ્ઠિરના જમણા પગનો અંગૂઠો ખંડિત થયો. અને એ કથા આપણને બધાને ખબર છે કે જ્યારે દ્રોણાચાર્યનો વધ કરવાનો હતો, પણ એ થાકતા નહોતા. પણ એમના કાને એવા શબ્દ પડે કે અશ્વત્થામા હણાયો. ત્યારે જ દ્રોણાચાર્ય થોડા ઢીલા પડે ને પછી એનો વધ થાય. એટલે આજે શ્રી કૃષ્ણ એવું કહે છે કે યુધિષ્ઠિર, તમારે જુઠ્ઠું બોલવાનું છે, પણ કે હું તો સત્યવાદી છું. અને જમીનથી એમનો રથ 5 ફૂટ ઉપર ચાલતો, સત્યવાદી હોવાના કારણે. પણ કે હું જુઠ્ઠું નહીં બોલું. કે તમારે એટલું કહેવાનું અશ્વત્થામા હણાયો. અને જો દ્રોણાચાર્ય તમને જ પૂછવા આવશે, બીજા કોઈને નહીં પૂછે, કારણ કે એમને ખબર છે કે યુધિષ્ઠિરને સત્ય બોલવાનું વ્રત છે. એ તમને જ પૂછવા આવશે, એટલે તમે હા પાડજો. ત્યારે યુધિષ્ઠિર પણ કે હવે આ બધું કેવી રીતે બનશે? કે નહીં, યુદ્ધ જીતવું છે તો આટલું કરવું પડશે. કે સારું. અને દ્રોણાચાર્ય પાસે એવા કાને સમાચાર ગયા કે અશ્વત્થામા હણાયો. પણ એમને વાત સાચી માની અને યુધિષ્ઠિરને પૂછવા ગયા કે શું મેં એવું સાંભળ્યું છે કે અશ્વત્થામા આ યુદ્ધમાં હણાયો? એ વાત સાચી છે યુધિષ્ઠિર? હું તને જ પૂછવા આવ્યો છું. તારા વચન પર મને વિશ્વાસ છે. ત્યારે યુધિષ્ઠિરે હા પાડી કે હા, અશ્વત્થામા હણાયો. પણ નરોવા કે કુંજરોવા? અશ્વત્થામા નામનો એક હાથી હતો. એટલે આ લોકો હાથીને મારી નાખે છે અને ચારે બાજુ એવા સમાચાર ફેલાઈ દે કે અશ્વત્થામા હણાયો. પણ પેલા અશ્વત્થામા નામના હાથીને માર્યો હતો. પણ અશ્વત્થામા હણાયો. આ વાત જ્યારે દ્રોણાચાર્યને ખબર પડી, દ્રોણાચાર્ય યુધિષ્ઠિર પાસે ગયા કે અશ્વત્થામા હણાયો એ વાત સાચી છે. ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે હા, અશ્વત્થામા હણાયો એ વાત સાચી છે, પણ નરોવા કે કુંજરોવા એ મને ખબર નથી. પણ જ્યાં યુધિષ્ઠિર આવું બોલવા ગયા કે નરોવા કે કુંજરોવા, ત્યારે તો ભગવાને શંખ વગાડ્યો અને એ શબ્દ દ્રોણાચાર્યના કાને પડ્યા નહીં. આટલું જીવનમાં જૂઠું બોલ્યા તો સદેહે એ સ્વર્ગમાં જઈ શક્યા નહીં. ત્યારબાદ હવે વિચાર કરો કે યુધિષ્ઠિર આ જીવન સત્ય બોલ્યા અને જીવનમાં એક જ વખત જૂઠું બોલ્યા, તેમના જમણા પગનો ગુંઠો જતો રહ્યો. તો આપણે ડગલે પગલે જૂઠું બોલીએ આ કળિયુગની અંદર. આપણી તો પરિસ્થિતિ જ શું થશે? હું તમે બધાય આવી ગયા. પણ આ કળિયુગની અંદર ભગવાને એવું કહ્યું છે કે ભાઈ કુભાઈ અનખાલ સહુ નામ જપત મંગલ દિશી દસુ. તું એક વખત મારું નામ જપવાનું ચાલુ કરી દે, હું તારા પાપોની સામે નહીં જોઉં. કળિયુગના જીવો માટે છૂટ આપી છે કે એક વખત તું મારું નામ જપવાનું શરૂ કરી દે, હું તારા પાપો સામે નહીં જોઉં. હું તને મારી જોડે બોલાવી દઈશ. નામ જપવાનું શરૂ કરી દો. અત્યાર સુધી જે થયું તે દેવું. બસ નામ જપો, નામ જપો, નામ જપો. ત્યારબાદ પરીક્ષિત રાજા એ રાજગાદીએ બેઠા છે. ઉત્તર રાજાની પુત્રી
ઈરાવતી સાથે એમના લગ્ન થયા, એમને 4 દીકરાઓ થયા અને એમને સાંભળ્યું કે કળિયુગનો પ્રવેશ થઈ ચૂક્યો છે, ત્યારે કળિયુગને મારવા માટે હાથી, ઘોડા અને પાયદળ સેના લઈ અને કળિયુગનો વધ કરવા માટે ગયા. કળિયુગે આજે શૂદ્રનો રૂપ ધારણ કર્યું છે અને જ્યાં કળિયુગને ખબર પડી કે રાજા પરીક્ષિત મને મારવા માટે આવ્યા, ત્યારે પાહીમામ 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 કરતા રાજા પરીક્ષિતના ચરણોમાં આ કળિયુગ પડ્યો છે, નમી પડ્યો. અને આ કળિયુગ કહે છે કે હું શરણે આવ્યો છું, હું શરણાર્થી છું, મારો વધ ન કરશો. જેમ સતયુગ પછી ત્રેતાયુગ આવે, ત્રેતાયુગ પછી દ્વાપર આવે, દ્વાપર પછી કળિયુગ આવે, હવે મારો સમય આવ્યો છે અને હું મારા સમયમાં આવ્યો છું, રાજન મારો વધ ન કરશો. ત્યારે પરીક્ષિત રાજા એવું કહ્યું છે કે તું હવે મારા શરણમાં આવ્યો છે તો હું તને મારતો નથી, પણ હું તને એક વાત કહું, તું મારું રાજ છોડીને તારે બીજે જ્યાં રહેવું હોય ત્યાં રહે, પણ તું મારા રાજ્યમાં નહીં. ત્યારે કળિયુગે હાથ જોડીને કહ્યું છે કે હે રાજન, હે પરીક્ષિત, આખી પૃથ્વી ઉપર ક્યાંય તમારું રાજ ન હોય એવી કોઈ જગ્યા મને દેખાતી નથી, એટલે હું તમને વિનંતી કરું છું કે તમે મને રહેવા માટેના સ્થાન આપો. કળિયુગે આવું કહ્યું ત્યારે પરીક્ષિત રાજાએ કહ્યું છે કે જે જગ્યાએ જુગાર રમાતો હોય એ જગ્યાએ કળિયુગ તારે રહેવાનું, જે જગ્યાએ વ્યસનો થતા હોય, જે જગ્યાએ મદિરા પાન થતું હોય એ જગ્યાએ તારે રહેવાનું, જે જગ્યાએ વણ કારણની હિંસા થતી હોય એ જગ્યાએ તારે રહેવાનું, અને જે જગ્યાએ શબ્દનું ઉચ્ચારણ નથી કર્યું, બજારું સ્ત્રીઓ રહેતી હોય એ જગ્યાએ તારે રહેવાનું. આ 4 સ્થાન રહેવા માટે આપ્યા. એટલે કળિયુગે કહ્યું છે કે આ 4 સ્થાન તો મને બહુ નાના પડશે, જગ્યા હાંકડી પડશે, મને હજુ 1-2 જગ્યા આપો. ત્યારે એવું કહ્યું છે કે જે જગ્યાએ કારણ વગરના વેર હોય એ જગ્યાએ કળિયુગ તું રહેજે. અને 6થું સ્થાન આપ્યું છે, જે જગ્યાએ સોનું હોય, સુવર્ણ, એ જગ્યાએ જઈને તું રહેજે. એટલે સોનું એનો અર્થ આખો અલગ છે. જે જગ્યાએ સોનું હોય ત્યાં કળિયુગ હોય એવું નહીં, પણ પાપના પૈસેથી જે સોનું ખરીદેલું હોય, પાપના ધનથી જે સોના ચાંદીના દાગીના બનાવેલા હોય એ સોનાની અંદર કળિયુગનો વાસ હોય. નહીં તો સોનાને તો આપણે બહુ પવિત્ર ગણીએ છીએ, પવિત્ર ગણીએ છીએ ને, કંઈક થયું હોય તો આપણે સોનાવાળું પાણી કરીને છાંટીએ એટલે આપણે પવિત્ર, આપણે સોનાને આટલું બધું પવિત્ર ગણીએ છીએ. સોનું પવિત્ર છે. આપણે એવું કહેતા નથી આ તો સોના જેવો માણસ છે, એમ તો સોનું કહેવાય, આ તો આનું ઘર સોનું કહેવાય, એવું આપણે કહીએ. સોનું તો પવિત્ર ગણાય, પણ જે પાપના પૈસેથી ખરીદેલું હોય એ સોનાની અંદર કળિયુગનો વાસ છે. આમ 6 જગ્યાએ કળિયુગ રહે છે. કઈ જગ્યાએ? જે જગ્યાએ જુગાર રમાતો હોય, જે જગ્યાએ વ્યસનો થતા હોય, મદિરા પાન થતું હોય, જે જગ્યાએ વણ કારણની હિંસા થતી હોય, જે જગ્યાએ બજારું સ્ત્રીઓ રહેતી હોય, જે જગ્યાએ વણ કારણના વેર હોય, અને જે જગ્યાએ પાપના પૈસેથી ખરીદેલું સોનું હોય, આ 6 જગ્યાએ કળિયુગને રહેવા માટે સ્થાન આપ્યા છે. ત્યાંથી કળિયુગ જતો રહ્યો. એક વખત રાજા પરીક્ષિતને એવું થયું કે મારા બાપ દાદાઓએ અમારા ધનના ભંડારની અંદર અમારા માટે કેટલું સાચવી રાખ્યું છે, શું શું સાચવ્યું છે એ મારે જોવું છે. તો પરીક્ષિત રાજાએ ધનના ભંડાર ખોલાયા. ધનના ભંડાર ખુલ્યા છે. ત્યાં જઈને જોયા છે તો હીરા માણેક મોતીઓના હાર છે, સોનાના સિક્કાઓ છે. નજર મારતા 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 એક મુગટ ઉપર રાજા પરીક્ષિતની નજર પડી, અને મુગટ તો મુગટવાળો મુગટ હતો, આખો સોનાનો મુગટ, મણિયથી ચારે બાજુ એકલા મણી જડેલા,
આમ એની બોર્ડર બધી હીરાની બનાવેલી અને એટલો જબરજસ્ત મુગટ. આવો મુગટ રાજા પરીક્ષિતે કોઈ દિવસ જોયો જ નહોતો. મુગટ આમ કરીને આમ હાથમાં લીધો અને મુગટ હાથમાં લીધો અને એને એવું થયું કે આ મારા બાપ દાદાઓએ આ પહેરવા લાયક મુગટ અહીંયા મૂકી રાખ્યો છે અને આવો સાદો મુગટ મારા માથે છે. એનો મુગટ કાઢી અને એ મુગટ રાજા પરીક્ષિતે એના માથે મૂક્યો અને રાજાની બુદ્ધિ બગડી. રાજાની બુદ્ધિ બગડી. આ મુગટ બીજા કોઈનો નહીં, પણ આ મુગટ જરાસંધનો હતો. જ્યારે ભીમ અને જરાસંધનું યુદ્ધ થયું ને ભીમે જરાસંધનો વધ કર્યો એટલે મુગટ ત્યાંથી છીનવીને લઈ, ઝૂંટીને લઈ અને એને એના રાજમહેલના ભંડારામાં મુકાયો હતો. એટલે આ છીનવેલું ધન હતું, છીનવેલું સોનું હતું અને રાજા પરીક્ષિતે જ એવું કળિયુગને રહેવા માટે સ્થાન આપ્યું હતું કે જે જગ્યાએ પાપના પૈસાથી કમાયેલું સોનું હોય ત્યાં કળિયુગનો વાસ થશે. પરીક્ષિત રાજા અત્યારે સુધી સારામાં સારા રાજા હતા, પણ જ્યાં એના માથે આ પાપરૂપી સોનું અડ્યું ત્યાં પાપરૂપી સોનું અડવાથી એની બુદ્ધિ બગડી ગઈ અને અત્યાર સુધી રાજા સારામાં સારા કાર્યો કરતા, સારામાં સારા યજ્ઞો કરતા ને હવે રાજાને વિચાર આવ્યો કે ચલો શિકાર કરવા જઈએ. જો આ બુદ્ધિ બગડે ને, આ પાપનો પૈસો ઘરમાં આવે ને એટલે આવું થાય. પાપનો પૈસો ઘરમાં આવે એટલે શું થાય? વિદેશ ફરવા જવાનું મન થાય, બધું આડું અવડું બધું મન થાય. પાપનો પૈસો આવે એટલે આવું બધું થાય. પાપનો પૈસો આવ્યો એટલે ચલો શિકાર કરવા જઈએ. અને જ્યાં શિકાર કરવા ગયા, શિકાર તો મળ્યો નહીં. મધ્યાહનનો સમય થયો, ખૂબ તાપ પડે. જંગલની અંદર રાજાને તરસ લાગી. રાજાને તરસ લાગતા જ જંગલમાં બરોબર વચ્ચોવચ્ચ જતા ક્યાંય પાણી ન મળ્યું. થોડા આગળ ગયા તો એક ઋષિનો આશ્રમ હતો. એ ઋષિ આશ્રમની અંદર તપ કરતા હતા અને એ ઋષિનું નામ હતું સમીક ઋષિ. સમીક ઋષિના આશ્રમમાં આજે પરીક્ષિત ગયા છે. ઋષિ તો યોગ સાધનામાં મસ્ત છે, સમાધિમાં લીન છે. પરીક્ષિત રાજા ત્યાં ગયા. રાજાને એવું થયું કે આ ઋષિને ઉઠીને મારું સ્વાગત કરવું પડે, મને માન સન્માન આપવા પડે, એટલા માટે આ નાટક કરે છે. એટલે બાજુમાં એક સર્પ જતો હતો, સાપ. એ સાપને પોતાના બાણ વડે મારી અને પછી એ મરેલો સાપ એ ઋષિના ગળામાં પહેરાવ્યો અને એ સાપ ગળામાં પહેરાવ્યા પછી એ પરીક્ષિત રાજા ત્યાંથી નીકળી ગયા. આ બાજુ એ ઋષિના પુત્ર, એ બાજુમાં એક સરોવર હતું. એ સરોવરની અંદર એના બધા બાળક મિત્રો સાથે ત્યાં સ્નાન કરતો હતો. એવામાં એક બાળકે આવીને કહ્યું છે કે શૃંગી, તારા પિતાજીને કોઈ રાજાએ ગળામાં મરેલો સાપ પહેરાવ્યો છે. એને ગુસ્સો આવ્યો, હાથમાં જળ લીધું અને બધા બાળકોને દેખતા કહ્યું છે કે હવે જુઓ મારા શ્રાપની તાકાત. હું હાથમાં જળ લઈ અને એ રાજાને શ્રાપ આપું છું કે જે રાજાએ મારા પિતાના ગળામાં મરેલો સાપ પહેરાવ્યો છે એ રાજાનું આજથી 7મે દિવસે મૃત્યુ થશે. આમ કહીને એવો શ્રાપ આપી દીધો. આ બાજુ એ બધા બાળકો પાછા આશ્રમે આવ્યા. ઋષિ સમાધિમાંથી જાગ્યા. ગળામાં મરેલો શ્રાપ હતો, એ સાપને દૂર કર્યો. એમાં બાળક ત્યાં આવ્યો અને બાળકે કહ્યું છે, પિતાજી તમે ચિંતા ન કરશો, મેં રાજાને શ્રાપ આપી દીધો છે, એનું આજથી 7મે દિવસે મૃત્યુ થઈ જશે. ત્યારે સમીક ઋષિને પસ્તાવો થયો. અરે રે દીકરા, તારે આટલી બધી ઉતાવળ નહોતી કરવાની. અરે રાજા તો પૃથ્વીનો ભગવાન કહેવાય, પૃથ્વી પાલક કહેવાય. અરે એનાથી એક નાની ભૂલ થઈ જાય તો એને જતી કરવી પડે. એમાં એને આટલો મોટો મૃત્યુદંડ આપવાનો ન હોય. તારી ભૂલ કરી દીકરા, તે બહુ મોટી ભૂલ કરી દીધી. તારે મને એક વખત પૂછવું જોઈતું હતું. કોઈ દિવસ જીવનમાં ઉતાવળિયું પગલું ભરવું નહીં. ગમે એવી કોઈ પણ માણસની ભૂલ થઈ હોય ને તો એની ભૂલ પ્રત્યે પહેલા વિચાર કરવો, એકદમ ઉતાવળિયું પગલું ન ભરવું. આજે સમીક ઋષિ એ પોતાના દીકરાને સમજાવે છે.
આ બાજુ પરીક્ષિત રાજા રાજમહેલે પહોંચ્યા, એમને જેવો મુગટ કાઢ્યો અને મુગટ કાઢતા જ અરે રે આ મારાથી શું થઈ ગયું,